સાયબર ક્રાઇમ પોલીસે મોડલિંગના કપડાં લાઇક કરવાનું જણાવી 19 લાખથી વધુની ચીટિંગ કરતા 3 જેટલા યુવકોને દબોચી લીધા હતા. સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા સાયબર ક્રાઇમ પોલીસે ચીટર અને ચીટિંગ કરતા શખ્સો સામે લાલ હાથ ધરી કાર્યવાહી કરી હતી. જેમાં 3 જેટલા ચીટર યુવકોએ પૂર્વ કાવતરું રચી અલગ અલગ કંપનીના મોડલિંગના કપડાં લાઇક કરવાનો ટાસ્ક આપી કમિશન આપવાની લોભામણી જાહેરાત કરી રૂપિયા ખંખેરી લીધા હતા. ફરિયાદી સાથે છેતરપિંડી કરતા આરોપી અંકુશ ભરત પાંડવ, પ્રેમ કિશોર ડાબી અને રાજ મનીષ ગાંધી નામના યુવકની કુલ રૂપિયા 19 લાખના ચીટિંગના ગુનાસર ધરપકડ કરવામાં આવી હતી. હાલ સાયબર ક્રાઇમ પોલીસે ત્રણેય યુવકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી હતી. જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર 44 નોંધવામાં આવેલ. સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ 19 લાખ જેટલી મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા, જેમાં મોડેલિંગના ફોટા અને એમ રિવ્યૂ કરવા માટે એમને એક લિંક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં ફરિયાદીને 2450 જેટલા રૂપિયા એમને કમિશન આપીને એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ બહાના હેઠળ 19,79,550 રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફ્રોડના ઓથા હેઠળ પડાવવામાં આવેલ હતી. સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નંબર 1 અંકુશ ભરતભાઈ પાંડવ, જે હોમ લોન ક્રેડિટમાં નોકરી કરે છે. તેમણે પોતાનું ફેડરલ બેંકનું એકાઉન્ટ 5,000 રૂપિયા કમિશન લઈને સાયબર ફ્રોડ માટે પ્રેમ કલ્યાણભાઈ ડાબીને આપેલ હતું. પ્રેમ કલ્યાણભાઈ ડાબીએ આ એકાઉન્ટ ફરી 5,000 રૂપિયાનું કમિશન લઈને આગળના એકાઉન્ટ હેન્ડલર રાજ ગાંધીને આપેલ હતું અને ત્યારબાદ રાજ ગાંધીએ આ એકાઉન્ટ 10,000 રૂપિયા જેટલું કમિશન લઈને મોહમ્મદ શોએબ શેખને આપેલ હતું. મોહમ્મદ શોએબ શેખ અને રાજ ગાંધી બંને આરોપીઓ અગાઉ આ જ પોલીસ સ્ટેશનની અંદર 20 નંબરના સાયબર ક્રાઇમનો જે ગુનો નોંધાયેલો છે એની અંદર પણ અગાઉ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. સદર ગુનાની અંદર અલગ અલગ એકાઉન્ટમાં ફરિયાદીશ્રીના લગભગ 10 લાખ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે.